સ્વાગત છે વાર્તા વિશ્વમાં. આજનો દિવસ ખાસ છે. આજે છે બાળ વાર્તા દિવસ. બાળકોની મૂછાણી માં ગીજુભાઈ બધેકા નો જન્મદિવસ. તેમને શ્રદ્ધાંજલિ રૂપે આ ચેનલની શરૂઆત કરવામાં આવી છે. વાર્તા કહેવી એ માત્ર પરંપરા કે મનોરંજન નથી, તે આપણા બાળકોના જીવનમાં મહત્વના મૂલ્યોનું સિંચન કરે છે. વાર્તાઓ બાળમનને કલ્પનાની પંખ આપે છે, શ્રવણ શક્તિ વિકસાવે છે અને તેમને નૈતિકતાના મૂલ્યો પણ શીખવે છે. બાળ વિશ્વમાં દરરોજ 365 દિવસ માટે નવી વાર્તાઓ રજૂ કરીશું, જે આપણી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની પારંપરિક વાર્તાઓ હશે. આ વાર્તાઓ પૌરાણિક, પ્રાચીન અને શિક્ષાપ્રદ તો હશે જ, સાથે ઘણી નવી વાર્તાઓ પણ હશે, જે આપણા બાળકોના દિવસને એક મીઠો અંત આપી અને તેમને સ્વપ્નલોકમાં લઈ જશે. આ વાર્તાઓ બાળકને કંટાળાના સમયમાંથી બચવા માટે પણ મદદરૂપ છે. સાથે સાથે તેમની કમ્યુનિકેશન સ્કિલ્સ માટે પણ એટલો જ ફાયદો થશે, કેમ કે શાંતિથી સાંભળવું, સમજવું, વાર્તા સાથે એક પછી કયું પાત્ર આવશે, કઈ સિક્વન્સ આવશે એ પણ બાળકો સમજે છે. અને તેની સાથે બાળકો વાર્તાના ટોન પરથી કમ્યુનિકેશન સ્કિલ્સનો બહુ મોટો પાઠ પણ ભણે છે. આ ચેનલમાં આપણે વિઝ્યુઅલ્સ એટલા બધા નહીં આપીએ, કેમ કે સાયકોલોજીકલી આટલું બધું સ્ટિમ્યુલેશન બાળકો માટે હાનિકારક છે, એમની કલ્પના શક્તિ અવરોધે છે. માત્ર વાર્તાના અનુરૂપ મિનિમલ વિઝ્યુઅલ્સ સાથે આપણે દરરોજ નવી વાર્તા લઈને બાળક પાસે આવશું. તો આજથી શરૂ થાય છે વાર્તાઓની આ અનોખી સફર. મનોવિજ્ઞાનના બેકઅપ સાથે, કમ્યુનિકેશન સ્કિલ સાથે વાર્તા વિશ્વને સબસ્ક્રાઇબ કરો અને દરરોજ નવી વાર્તાઓ સાંભળીને બાળકના કલ્પનાને જીવનદાન આપો. આવતી વાર્તા સાથે જલ્દી મળીશું. તૈયાર છો ને?